નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરની અંદર વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું। ધામધૂમપૂર્વક ગણપતિ મહારાજને પંડાલ સુધી લાવવામાં આવ્યા। વિસાવદર ગંજીવાડા ખાતે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષ થયા ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે। ત્યારે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા શહેરમાં વિવિધ સેવા કાર્ય કરી રહેલ છે, જેમાં ભૂખ્યાને ભોજન તેમજ સભાઈની અંતિમ યાત્રાની કીટ તેમજ સબપેટી તેમજ મેડિકલ સાધન સહિતની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશ સાદરાણી દ્વારા આજે ગણપતિ બાપાની પ્રથમ આરતી જગદીશ મહેતાના હસ્તાવે કરાવેલ। ત્યારબાદ વિસાવદર ગુરુકુળના મુકુંદ સ્વામી તેમજ સુમિત બાગના સંજય વેકરિયા તેમજ વિસાવદર પોલીસના વિનાશ પંડ્યા, જિલ્લા પંચાયતના વિપુલ કાવાણી સહિતના મહાનુભાવોનું શાલ ઉડાડી અને સન્માન કરવામાં આવેલ। તેમજ મહિલાઓમાં ભગવતી મહેતાનું સન્માન કાજલ સાદરાણી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર વિસાવદરના શ્રદ્ધાળુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે સુરેશ સાદરાણી દ્વારા માહિતી આપવામાં આવી હતી। આજરોજ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ દાતાઓનું સન્માન કરેલ તેમજ આરતી કરેલ દાદાને। આજે અમે વિસાવદર સુમિત બાગ એન્ડ નર્સરી સંજયભાઈ વેકરિયાનું સન્માન કરેલ તેમજ મુકુંદ સ્વામીનું સન્માન કરેલ, વિવિધ સંસ્થાઓનું સન્માન કરેલ અને સંજયભાઈ જે છે વેકરિયા, જેઓ એમને ગણપતિ ઉત્સવ થઈને 1 લાખ રૂપિયાની સોફ્ટ પેટી લીધી છે, તેમજ વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર પ્રમોશન મળેલ અવિનાશભાઈ પંડ્યા કે જેઓને પ્રમોશન મળતા અમે રાજીપો વ્યક્ત કરી અને એમનું પણ સન્માન કરેલ। આજે કેટલા વર્ષથી ગણપતિ છેલ્લા 10 વર્ષથી આ ગણપતિ મહોત્સવ કરીએ છીએ। વિવિધ સંસ્થાઓનું સન્માન કરીએ, આજે આરતીનો પ્રોગ્રામ કરીએ, આગેવાનોને બોલાવીએ અને પ્રસાદી મસ્ત કરી અને બધાને રાજીપો કરીએ। દીકરી બેન દીકરી બધી રાસ લે, મજા કરીએ। જય